વેલનેસ ફાર્મસી એન્ડ જનરલ સ્ટોર્સમાં ગેરકાયદેસર રીતે થતી ગર્ભપાતની દવાનું વેચાણ। આમ તો હવે રાજ્યમાં કોઈને કાયદાનો ડર રહ્યો નથી, જેને જેમ મન ફાવે તેમ વેચાણ કરી રહ્યા છે। ત્યારે અમદાવાદના સત્યા સ્ક્વેર, ત્રાગડ રોડ, ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં આવેલ વેલનેસ ફાર્મસી એન્ડ જનરલ સ્ટોર્સમાં ગર્ભપાતની દવાનું જ ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે। गायनिक डॉक्टर होता है ना, तो उसका नाम बीच में पड़ेगा तो वो क्या है दे दूंगा तो फिर मुझे प्रॉब्लम नहीं आएगी आपको। गायनिक डॉक्टर होता है ना, तो उसका नाम बीच में पड़ेगा तो वो क्या है दे दूंगा तो फिर मुझे प्रॉब्लम नहीं आएगी आपको। मैडम प्रेम से बोलो मैडम। मैडम પેલી એમ્પ્યુટી કિટ કઈ રીતે આપવાની ભૂલી ગયો। પાંચ ગોળીઓ હોય ને એમાંથી એક ગોળી તારો કે આજે બપોરે 2 વાગે લીધી। ઓકે મેડમ। તો બાકીની 4 ગોળીઓ કાલનો દિવસ જવા દેવાના। પરમ દિવસે 2 વાગે 2:30 વાગે 3 વાગે અત્યારે કમ તો 3 વાગે આપણે આપીએ, પછી કાલ દિવસની પરંપરા પાછું 3 વાગે 3:30 વાગે ને 4 વાગે 4:30 વાગે। હા, પછી લેવાની જરૂર નથી। ओके मैडम। नहीं, परसों 6:30 बजे ये दो। हाँ नहीं दो, ऐसे नहीं है जैसे कि ये आज ली, ये आज 6 बजे ली, आज 6 बजे ले ली अपने ने, तो कल के दिन कुछ भी नहीं लेना है, कल के दिन छोड़ देने का। परसों वापस 6 बजे शाम को, ये 6 बजे, ये 6:30 बजे, ये 7 बजे 7:30 बजे। આ વાતની જાણ જ્યારે સ્ટાર ન્યૂઝ 7ને થઈ ત્યારે તેમને રિયાલિટી ચેક કરતા વેલનેસ ફાર્મસી એન્ડ જનરલ સ્ટોર્સમાં એમઆરપી કરતા વધુ રૂપિયા લઈને ગર્ભપાતની દવા ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે। અમે જ્યારે વેલનેસ ફાર્મસી એન્ડ જનરલ સ્ટોર્સના માલિકને ઇન્ટરવ્યુ આપવાની વાત થઈ ત્યારે તેમને તેમના ઓળખીતા ન્યૂ ચાંદખેડા હાઉસિંગ બોર્ડના પોલીસ ચોકીમાંથી 2 પોલીસ કર્મીને ત્યાં આવીને સ્ટાર ન્યૂઝ 7ના પત્રકારો ઉપર ન્યૂઝ નહીં પ્રસરાવવા માટે દલીલ કરી રહ્યા હતા। તે વિડીયોમાં સ્પષ્ટ પણ દેખાઈ રહ્યું છે। શું હતું બોલો તમે? ફૂડ પેલા તમે ક્યાંથી આવ્યા? ઇન્સ્પેક્ટર લઈને આવ્યા છો કોઈ? તમે ડ્રગ કેમિસ્ટ ને કોઈ નહીં? અમે અમારું રિયાલિટી ચેક કરીએ છીએ। આપનું શુભ નામ? હાઉસિંગ ચોકી જવું છે। શું કહો છો? હાઉસિંગ ચોકી જવું છે, અમને ખબર પડી જાય ને કોણ આવ્યું છે કોણ? ના ના સોડ હાઉસિંગ ચોકી જવું છે। શું કહો છો? હાઉસિંગ ચોકી જવું છે, અમને ખબર પડી જાય ને કોણ આવ્યું છે કોણ? ના ના સોડ ખોટું કરતા તો આપણે કાયદેસર કરીએ ભાઈ। ખોટું કરતા તો આપણે કાયદેસર કરીએ ભાઈ। પ્રભુભાઈ ચૌધરી, આપણે ચોકીમાંથી આવો? હાઉસિંગ ચોકી અમારો વિસ્તાર, અમને જાણ જોઈએ ને। પોલીસ આમ તો રક્ષક કહેવાય છે, પણ કદાચ આવા ગેરકાનૂની કામ કરવા વેલનેસ ફાર્મસી એન્ડ જનરલ સ્ટોર્સના માલિકના રક્ષક હોય તેવું લાગી રહ્યું છે। આવા પોલીસ કર્મીઓ વેલનેસ ફાર્મસી એન્ડ જનરલ સ્ટોર્સના રક્ષક બનીને ગેરકાયદેસર કામ કરવા માટે પોલીસ પ્રોટેક્શન આપતા હોય એવું લાગી રહ્યું છે। આવા ભ્રષ્ટ પોલીસ કર્મીઓને કારણે કદાચ આવા ગેરકાનૂની કામ કરવા વેલનેસ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર્સ વાળા બેફામ પણ થયા છે। જોઈએ આ વિડીયો જોઈને સરકાર જાગે છે કે નહીં, કે શું આમાં તંત્રની પણ મિલીભગત હશે કે કેમ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।